યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે વાડી આવી અને પાણી ખોલી દીધું છે બાજરામાં અને સહાટિયામાં. જો ધોરીએ ધોરીએ આવી ગયું છે અને ઓલી વાયલી એક વાડી પી દીધી છે અને આમાં પાણી વાળી દીધું છે અને આમાં 4-5 ચરિયા પી ગયા છે અને આ ચરિયું ભરી દેવા આવ્યું છે એટલે આપણે વાયલી આ પાવડો અહીં પીળો છે અને આ બાજુ સહાટિયો છે. 2 ચરિયા જ રહ્યા બાજરાના, પછી આપણે બીજી વાડીમાં વારશું, પછી બાજરામાં પીસી આનપા. અને આજે અમારે તનુબેન વાડી આવી ગયા છે, તન્વી, અને સવારમાં જો આંટો મારવા આવી ગયા છે અને ભાષા પગ ન મૂકતી. અરે તન્વી, તું વાડી આવી આજ? હે હાલો, યસ ની સર વઈ ગયું તો હે જો વાડી આવી જ આંટો મારવા, પણ તડકો લાગે, પહેલી વાર આવી છે ને એટલે. નહીં તન્વી? અને અમારા નાના ને આંટો ખાવા આવ્યા છે એટલે વાડી આવ્યા છે એટલે આંટો મારવા. રોજ શું પેલા કામ કર્યું હોય એટલે એમ કે આંટો મારી આવી તો મજા આવી જાય. પેલા જેવી ફિલિંગ આવે છે એ ના આવતી. પેલા હું વાડીએ કામ કર્યું હોય એટલે અત્યારે એમ થાય હાલો આંટો મારી આવી. શોખ થાય વાડી આવવાનો બહુ જ. આમ જો આમ જો આમ જો કોણ છે? હલો કેતો જય શ્રી કૃષ્ણ, કેતો બધાને જય શ્રી કૃષ્ણ. કે હું વાડી આવી હું કે આંટો મારવા. ક્યાં આંટો માર્યો? હે કચરો ખાધો? ના ના વાયલો ને. વાડી આવી નાકા વાળા મંડી ગયા. પેલા બહુ વાયરા, હજી શોખ થાય છે. અમારે તમારે કોઈ કિનારનું પાણી નથી, ધોરીઓ આવે 2 મોટરનો એટલું માન રહે. તમારે કિનારને વરતાય નહીં હોય, જાજુ પાણી આવતું છે એટલે. અમારે થોડું થોડું આવે, જેટલો વાલ ખોલી એટલું વજમાંથી. જરિયું ભરી રહ્યું છે અને નાકું વાઈ લે. તમારે તન્વી નાની એટલે નાકા વારવા નહીં જવું પડતું હોય. અમે તો ઉઠીને આવતા રહી નાકા વારવા. એક દીમાં પી રે છે નહીં તને? એક દી પી રે, પછી નવરા હોય પછી વરિયાળીમાં 1-2 દી વારી વરિયાળી પી રહી છે. અને અત્યારે વારી દીધું બાજરામાં. જો નાકું વાઈ લીધું તો વાય મૂકી દો, હું વાઈ લઈશ, તમારે ન વારવા. ઘણા દી વાયરા નહીં. પેલા નાકે નાકે રહેતા ચાય નહીં. કોઈક પાડોશી પૂછતા ચા પાયો કે નહીં. હાલો ચાવશે ને દીકા, તડકો થઈ ગયો. હાલો તમે કુવે જાઓ, અમે થોડુંક નાકા વારીને પછી આવી ગયા. બાય બાય તન્વી. હાલો આપણે આવતા રહ્યા અહીં નાકા વારીને ઘરે અને અમારે તનુની આવતા રહ્યા છે અને આપણે લાપસી બનાવવા માંડી ગયા ઘરે આવી. આમ જો આમાં શાક બને નાખ્યું છે બટેકાનું અને હમણાં આપણે ખોલશું કુકર, હજી થોડુંક બફાવા દેવાનું છે અને આપણે લાપસી બનાવવાનું તૈયાર થઈ ગયું છે. પાણી ઉભરો આવી ગયો છે એટલે હવે લોટ નાખી દઈ. આપણે લાપસી સડી દેવા આવી ગયા એટલે થોડીક હલા નાખી ચીમ રે. હજી જરાક પાણી છે નીચે, પછી હલાવશું તો હાલશે. ઘડીક વાર ધીમા ગેસે સડવા દઈ. જો મસ્ત શાક બટેકાનું બફી ગયું છે એટલે શાક કમ્પ્લીટ થઈ ગયું. આપણે લાપસી એક બનાવી નાખી એટલે ખાવા બેસી જઈ. મારા મહેમાન આવ્યા તન્વીની, નણંદ ને આંટો ખાવા આવ્યા ને તો આપણે લાપસી બનાવી છે. સવારમાં વાડીએ ગયા હતા, નાકા વારી અને આવતા રહ્યા ઘરે. હવે તો ઉનાળો આવ્યો એટલે 10 વાગે તા ઘરે આવતા રહીશું, 10-11 વાગે તા. લાપસી મસ્ત બનવાની છે, વિડીયો પૂરો જોઈજો અને જમવા આવી જજો. લાપસી બનાવી છે, બટેકાનું શાક છે, ઠંડી ઠંડી છાશ છે. હાલો તો થોડું ઘી નાખી દો આમાં. ગરમ છે એટલે ઓગળી જાય છે. આપણે ઉપર ખાવામાં લેવું પડશે, એ જ આપણે થોડુંક ગરમ કરવું પડશે. આપણે થોડુંક તેલ ને થોડુંક ઘી બીની ના બનાવી છે. જો મસ્ત ઘી છે, હવે ઘી આવશે એટલે લાપસીનો કલર મસ્ત થઈ જશે અસલ. હા ઘી નાખી દીધું. હવે 2 હાથે થોડુંક હાંચીથી પકડવું પડશે એટલે થોડુંક મિક્સ કરી નાખવું પડશે. આપણે લાપસી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત. જો અસલ હાવ પોચી થઈ છે અને ખાવામાં મજા આવી એવી છે. તો હાલો હવે લાપસી પીસી દઈ અને આવી જાઓ જમવા. તન્વી હાલો લાપસી ખાવ. હાલો આમાં લાપસી છે, જો આમ ખવાય. ખાવ નથી ખાવી? ઢોરી ન નાખતી, એટલું મૂકી દે વાટકો. અમારે તન્વી લાપસી ખાવા આવી ગઈ છે
આમાં લાપસી છે, આપણે થાળી કમ્પ્લીટ કરી નાખી છે. આમાં ઘી લેવાનું છે, ઓલામાંથી શાક છાશ અને રોટલી તો હજી ગરમામાંથી કાઢી જ નથી. વર્તનનું લાપસી ખાય છે, ઢોરતી નહીં હો હાલે. બસ લઈ લો, મંડી જાવ ખાવા. હાલો બધાય જમવા, આપણે બપોરનું ખાઈ લઈ. વર્તનનું જોવે છે એ ઢોર નાખી એ. હવે ઉપાડી રોટલી, લાપસી ખાઈ લીધી, હવે રોટલી શાક ખાઈશ. હા જો મંડો ખાવા. એ નો ભાઈ બોલો બસ હવે આખો ગરમો ખાઈ જઈશ. હા ઈ મંડો પણ એક ને એક રાઈટ ને બધી હું લેવાય. એક બેટકું ખાઈને પાછી ગરમમાં નાખી દે, એક બેટકું ખાઈને ગરમમાં નાખી દે, પાછી બીજી ઉપાડે છે. હાલો મંડો ખાવા, લાપસી રોટલી ખાવા માંડ. ઊંધું નો નાખતી આખો ગરમો. જોવું કે શું કરે. આડે ધડ બેટકા ભરે તો એને ભૂખ લાગતી. મોઢામાં ના આવતી રોટલી. હવે બેટકું પાડ્યું. હા ઈ બેટકું કરીને ખવાય. હા ઈ લે લે રોટલી ગરમામાંથી, આમાંથી ઉપર લે. હા ઈ પણ માખ્યું નથી ઉડાડવી રોટલી. હાલો ફેમિલી, આપણે વાડીએ આવતા રહ્યા હતા. પછી બપોરે તો લાપસી ખાઈ અને નાકા વારવા નતા, એ નાકા વારી લીધા છે. અને હવે તો હાંજી પડી ગઈ છે અને પાણી વજમાં થઈ રહ્યું છે. અને આપણે હવે જવાનું છે ઘરે. અને ઘરે જઈને અને તાંજરિયાની ભાજી લઈ લીધી આપણે મસ્ત. અને અત્યારે અહીંથી લઈ લીધી અને ઘરે જઈને બીટી અને ભાજી બનાવવાની છે હાંજીએ તાંજરિયાની. બપોરે લાપસી ખાધી એટલે તાંજરિયાની ભાજી હાંજે બહુ મીઠી લાગે એટલે આપણે ગરમ ગરમ તાંજરિયાની ભાજી બનાવશું. અને હજી જઈને બીટવાની છે. અને તમને પણ તાંજરિયાની ભાજી ભાવતી હોય તો કમેન્ટ કરજો, અમે તાંજરિયો મોકલાવશું. અમે ઘણો બધો વાયો છે, જો 4-5 ચરિયા વાયા છે તાંજરિયાના, તો ભાજી અમે મોકલાવશું. ભાવતો હોય તો કમેન્ટ કરજો. ચાલો આપણે ત્યાં ઘરે જવા દઈ અને હજી બીટશું ને એ બધું કરશું એટલે ઘણી વાર લાગશે. થોડીક પાંદડાના નોખા પાડવા પડે અને પછી સડતા તો ન વાર લાગે. વઘાર નાખીએ એટલે વરારે ઘડીકમાં ચડી જાય ભાજી. તો આપણે લઈ લીધી એક કોરી મસ્ત અને હવે જવા દઈ ઘરે. હાલો આપણે હજી 2-3 પાંદડા જ બીટા છે, કાંઈ બીટી વારીને ભાજી બનાવી નાખી અને બાજરાના રોટલા બનાવી નાખી. હજી દૂધ લેવા જવાનું બાકી છે, DS માં વાળું દૂધ લઈ આવશું. હાલો તો તમે થોડોક બીટાવો, નવરા હોય તો લઈ જજો ભાજી. અને હાલો આપણે બીટ નાખી પછી વઘાર નાખી. અને અમારા તન્વી બેન તો પાછા હુવાનું કર્યું પણ હુતા નહીં અને પાછા બીટમાં બની ગયા તાંજરીઓ. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દેજો. અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.